જો દરેક જગ્યાએ તમને કઢી ખાવા મળશે. અમે અહીંયા સ્પેશિયલ લીલી ચટણી બનાવી લગભગ 40-45 વર્ષ જૂની ગાડી છે. ગ્રીન ચટણી છે ને લોકો નડિયાદના લોકો દીવાના છે. નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. આપણે આજે આવી ગયા છે નડિયાદના રેલવે સ્ટેશન. અહીંયા તમને બતાવી દો મિત્રો, નડિયાદનું રેલવે સ્ટેશન છે. રેલવે સ્ટેશનથી આપણે સામે જે રોડ પડે છે, એસબીઆઈ મેન શાખા છે સામે. તમને બતાવી દો મિત્રો, સામે એસબીઆઈ ની મેન શાખા છે અને એની સામે બિલકુલ અહીંયા 5 વાગે આવી જાય છે જય રણછોડ ભજીયા હાઉસ છે. અહીંયા જોરદાર અહીંયા ભજીયા બનાવે છે. રાત્રે 11 વાગ્યા સુધી અહીંયા તમને ભજીયા મળી જવાના છે. અને મિત્રો, જો રાત્રે તમે નાસ્તો ખોજતા હોય ને, નડિયાદની અંદર ભજીયા સરસ મજાના અહીંયા જય રણછોડ ભજીયા વાળા છે, હિરેનભાઈ જોરદાર ભજીયા તમને ખવડાવી દેવાના છે. તો ચાલો આપણે એમની સાથે મુલાકાત કરીએ અને બધું ટાઈમિંગ છે અને શું ભાવ છે એ બધું પૂછીએ. ચાલો. યાદ જ ઉપર એક જ મિનિટ. જય મહારાજ. જય મહારાજ. શું નામ તમારું? મારું નામ હિરેનભાઈ ઠક્કર છે. હિરેનભાઈ, કેટલા ટાઈમથી લારી છે અહીંયા આપણે? મારે લગભગ 40-45 વર્ષ જૂની ગાડી છે નડિયાદમાં. અચ્છા, ઓકે. અને અહીંનો ટાઈમિંગ શું હોય છે? અહીંયા આગળ સાંજે 5 થી રાતના 11 છે અને સવારે નગરપાલિકા 9:30 થી 3 વાગ્યા સુધી. તમે કયા કયા ભજીયા બનાવો છો? ભાજીના ભજીયા, દાળવડા, ઢેબરી, બફ, બટેકા. એનો ભાવ શું હોય છે? ભાવ છે 300 રૂપિયા કિલો. ઓકે, જય મહારાજ. જય મહારાજ. ખાસા ટાઈમ લગભગ 2 મહિના 3 મહિના ઉપર તમે રાતે તો હિરેનભાઈ, આપણે અહીંયા જે તમે ચટણી આલો છો એની બહુ ખાસ વાત હોય છે. એ ચટણી વિશે તમે થોડું કહી દો. દરેક જગ્યાએ તમને કઢી ખાવા મળશે. અમે અહીંયા સ્પેશિયલ લીલી ચટણી બનાવીએ છીએ. ઓકે, જો મિત્રો, જો અહીંયા સ્પેશિયલ લીલી ચટણીવાળી અહીંયા જોરદાર અહીંયા મળી જશે તમને ભજીયા સાથે. દરેક જગ્યાએ તમે કઢી ખાધી હશે, અહીંયા સ્પેશિયલ ચટણી તમને મળશે ભજીયા સાથે. તો મિત્રો, આપણે આવી ગયા છે જય રણછોડ ભજીયા સેન્ટરની અંદર ને આજે આપણે ભજીયા ટ્રાય કરવાના છે. રાત્રે જો તમારે નાસ્તો કરવો હોય ને રાત્રે જો તમે ભૂખ્યા થયા હોય તો આવી જવાનું મિત્રો. નડિયાદના રેલવે સ્ટેશન, નડિયાદ જે એસબીઆઈ મેન શાખાની બહાર જ અહીંયા જય રણછોડ ભજીયા સેન્ટર છે. હિરેનભાઈ તમને જોરદાર મજાના જુઓ દાલવડા તમે તો જોયા નહીં હોય, કદાચ ખાધા હોય તો કમેન્ટ કરજો. અને આમની એવી ચટણી છે, જુઓ તમને બતાવી દો. જો આ ગ્રીન ચટણી છે ને, લોકો નડિયાદના લોકો દીવાના છે. આ જે ચટણી છે ને તમને બધે છે ને ભજીયા જેવડે કઢી જ મળશે. અને આ ગ્રીન ચટણીના છે ને દીવાના લોકો છે જોરદાર. મિત્રો તમે એકવાર જો ભજીયા જોડે આ ચટણી ખાધી ને તો બોસ તમે મોજ પડી જશે. અહીંયા એકવાર પધારવા જેવી જગ્યા છે.
એકવાર જરૂરથી આવજો. તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે. આજના વિડીયોમાં આટલું જ. જય મહારાજ.